આજે આપણે સાતમું જ્યોતિર્લિંગ વિશ્વેશ્વર, સમસ્ત દેવતાઓનું ધામ તે વિશ્વેશ્વરનું કાશી. કાશી નગરીનો મહિમા ભવ્યતમ છે. ત્યાં ભગવાન શિવનું શ્રેષ્ઠ જ્યોતિર્લિંગ વિશ્વેશ્વર તો છે જ, પણ તે ઉપરાંત સમસ્ત દેવતાઓનો ત્યાં વાસ છે. દેવતાઓ જ નહીં, મહાન ઋષિમુનિઓની પણ તે તપેભૂમિ છે. અગસ્ત્ય મુનિએ કાશીમાં પ્રભુ વિશ્વેશ્વરની અનંતકાળ સુધી આરાધના કરી હતી. મહાત્મા વશિષ્ઠે વિશ્વેશ્વરની અર્ચન કરી ત્રિલોકમાં પૂજિત બન્યા. રાજર્ષિ વિશ્વામિત્રએ બ્રહ્મર્ષિનું પદ હાંસલ કર્યું. આમ કાશીનો મહિમા એવો છે કે ત્યાં ઘોર પાપી પણ મૃત્યુ પામે તો તે મોક્ષનો અધિકારી બને છે. કાશીમાં અનેક તીર્થધામ છે, જેમ કે જ્યોતિર્લિંગ વિશ્વેશ્વર, બિંદુ માધવ, ઢુંઢીરાજ ગણેશ, દંડપાણી, કાળભૈરવ, ઉત્તરવાહિની ગુફા, ગંગા માતા, અન્નપૂર્ણા, મણિકર્ણિકી વગેરે. આમ આ પવિત્ર નગરી કાશીમાં વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ એની કથા આજે આપણે જાણીએ. વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ સાથે અનેક કથાઓ જોડાયેલી છે, પણ એક કથા જે રાજા દિવોદાસની છે તે આજે આપણે જાણીએ. જ્યોતિર્લિંગ વિશ્વેશ્વરના પ્રાગટ્યની કથા. આપણે સૌ પૌરાણિક કથા જાણીએ છીએ કે જ્યારે પૃથ્વી પર સંસ્કૃતિનો ચળકાટ ઝાંખો પડ્યો, ધર્મ અને નીતિ વિનાશના આરે ગઈ, વૈદિક સભ્યતાએ પાછા પગલાં કર્યા, સમાજનું દારૂણ પતન થયું, ત્યારે પૃથ્વીનું અંતર કકળી ઉઠ્યું અને સહન કરવાની સીમારેખા પૂરી થઈ ત્યારે પૃથ્વીએ ગાયનું સ્વરૂપ ધારણ કર્યું અને ગૌ પૃથ્વી પ્રભુ સમક્ષ જઈને રડવા લાગી. પૃથ્વીએ આંસુ ભરેલી આંખે પૃથ્વી પરના અનાચારની દુર્દમ કહાણી કહી સંભળાવી. પછી ગાયરૂપી પૃથ્વીએ પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ, મને આવા અનાચાર ભારણમાંથી ઉગારો, મારી પર દયા દાખવી કૃપા વરસાવો. ત્યારે પ્રભુએ પૃથ્વીને આશ્વાસન આપ્યું કે તેઓ પૃથ્વીને અનાચારના ભરડામાંથી મુક્તિ અપાવશે. તે સમયે રિપુંજય નામનો પ્રસિદ્ધ રાજા હતો, જે પાછળથી દિવોદાસ તરીકે ઓળખાયા. તો તેણે ઘોર તપ કર્યું અને પ્રસન્ન થઈને પ્રભુએ તેને વરદાન માગવા કહ્યું. જ્યારે રિપુંજનને ભગવાને વરદાન માગવા કહ્યું ત્યારે રિપુંજન રાજાએ મુક્તિ માગી, પ્રભુ ચરણમાં સ્થાન આપવા પ્રાર્થના કરી. એ વખતે પ્રભુએ રાજાને કહ્યું, જો તું મુક્ત થઈશ તો પૃથ્વીને આ અધોગતિમાંથી કોણ ઉગારશે? તું પૃથ્વી પર જા અને જંગલી જીવન જીવતા પાપી, હિંસક અને અધોગતિ તરફ વળેલા મનુષ્યોનું માર્ગદર્શન કરી તેમને સદાચારી બનાવ અને તું પુનઃ પૃથ્વીને સ્વર્ગતુલ્ય બનાવ. એટલે કે પૃથ્વી અનાચારી, દુરાચારી થઈ ગઈ હતી, એને તું સ્વર્ગતુલ્ય બનાય એવું શિવ ભગવાને રિપુંજય રાજાને કહ્યું. રિપુંજય ઈશ્વરની એ વાતનો સ્વીકાર કર્યો, પણ સામે એક શરત મૂકી. રાજાએ કહ્યું કે હું પૃથ્વીને સ્વર્ગ જેવી બનાવું, પણ મારી એક શરત છે. પૃથ્વી ઉપર કેવળ મારી સત્તા ચાલે. પૃથ્વી એ પૃથ્વી છે, તે સ્વર્ગલોક નથી. હું સ્વર્ગ જેવી બનાવું, પણ એ સ્વર્ગલોક નથી. આથી પૃથ્વી પર દેવોની સત્તા કે ઉપસ્થિતિ ન હોવી જોઈએ.
રાજાએ ભગવાન આગળ આ શરત મૂકી કે પૃથ્વી પર દેવોની સત્તા ના હોવી જોઈએ, મારી જ સત્તા હોવી જોઈએ. અને પ્રભુએ રિપુંજયને દીવોદાસ નામ આપ્યું ને તેની શરતનો સ્વીકાર કર્યો અને પ્રભુના આશીર્વાદ પામીને દીવોદાસ સદકાર્યમાં જોડાઈ ગયો. એવું પણ કહેવાય છે કે કાશી ભગવાન શિવના ત્રિશૂળ પર વસેલી છે. કાશીનું બીજું નામ તે વારાણસી કહેવાય છે. હજારો વર્ષ પહેલા રાજા દીવોદાસે તે નગરીને વસાવેલી. વારાણસી નગરીનો મહિમા ચોતરફ વિસ્તર્યો. દેવતાઓ પણ ઈચ્છવા લાગ્યા કે તેઓ સ્વર્ગલોક છોડીને વારાણસીમાં વસે. સાચી વાત જે હોય તે, પણ એટલું તો ખરું કે દીવોદાસે ઈશ્વરમાં આશીર્વાદના સહાયથી પૃથ્વી પર પુણ્યથી, સૌરથી, સ્નેહથી કામ કર્યું અને પૃથ્વી પરની અરાજકતા હટાવીને વારાણસીને એવા સુરાજ્યમાં પલટી નાખ્યું કે ત્યાં દેવતાઓને પણ નિવાસ કરવાની ઈચ્છા થાય. અને દીવોદાસે સાચા અર્થમાં સંસ્કૃતિનો પુનરુદ્ધાર કર્યો. લોકો ભગવત કાર્યમાં તલ્લીન થઈ ગયા અને કાશી આપમેળે મોક્ષપુરી બને તેવા ઈશ્વરના આશીર્વાદ તે નગરી પર ઉતર્યા. હવે પુરાણોમાં આપણે ઘણીવાર સાંભળ્યું છે કે જ્યારે પૃથ્વી પર એટલે કે ત્રિલોકમાં કોઈનો પણ પ્રભાવ વધે, પૃથ્વી, જળ કે આકાશમાં કોઈનો પણ પ્રભાવ વધે ત્યારે ઇન્દ્રને ભય પહેશે કે મારું સિંહાસન ડોલાવશે, કોક લોકો મારું ઇન્દ્રાસન ખૂંચવી લેશે. જ્યારે દેવલોકમાં દીવોદાસ અને તેના સુરાજ્ય વારાણસીની સુવાસ પહોંચી ત્યારે સ્વર્ગલોકના અધિપતિ ઇન્દ્રની ભીતરમાં ખળભળી ઉઠ્યા. તેને થયું કે કોઈ શક્તિશાળી દેવતાને સૃષ્ટિ પર મોકલીને દીવોદાસના પ્રભાવની તપાસ કરાવી અને તેને અગ્નિને કહ્યું. એટલે ઇન્દ્ર ભગવાને અગ્નિને પૃથ્વી પર તપાસ કરવા મોકલ્યા કે આ દીવોદાસ શું કરે છે, તમે તપાસ કરી આવો. તો અગ્નિને કહ્યું, તું વારાણસી જા અને જાત તપાસ કર કે દીવોદાસનો એવો તો શો પ્રભાવ છે કે જ્યાં દેવતાઓ જઈને વસવા વિચારી રહ્યા છે. અગ્નિ તો અનેક ઉપકાર મનુષ્યલોક પર છે, તે આપણને પણ પરોપકારી જીવનની શીખ આપે છે અને તે જ પુત્રો બનવાની પ્રેરણા આપે છે. અગ્નિએ વારાણસી જઈને જોયું તો તે નગરી ખરેખર પુણ્ય પ્રકાશથી તેજસ્વી હતી. આવ્યો હતો જાત તપાસ માટે, પણ તેણે તો કાશીમાં નિરંતર મુકામ કર્યો. અગ્નિને ઇન્દ્રદેવે તપાસ કરવા મોકલ્યા, પણ કાશીનું એટલું સુરાજ્ય જોઈને અગ્નિ તો ત્યાં વારાણસીમાં જ રોકાઈ ગયા. પાછા ગયા જ નહીં, ત્યાં જ મુકામ કરી દીધો. અગ્નિદેવ પાછા ન આવ્યા ત્યારે ઇન્દ્રે વાયુદેવને મોકલ્યા. વાયુ એ આપણને જીવન બક્ષે છે અને શ્વાસોશ્વાસ દ્વારા જીવતા રાખે છે. તેથી પરોપકારી વાયુને આખી નગરીમાં પરિભ્રમણ કર્યું ને નગરીના પાપરહિત નિર્મળ જીવનને જોઈને અત્યંત પ્રસન્નતા અનુભવી અને વાયુએ પણ નગરીમાં નિવાસી બની ગયો. તો વાયુદેવ પણ પાછા ઇન્દ્ર પાસે ના ગયા, એ પણ વારાણસીમાં રહેવા લાગ્યા. અગ્નિદેવને તપાસ કરવા મોકલ્યા, પછી વાયુદેવને મોકલ્યા, પણ બંને વારાણસીમાં રોકાઈ ગયા, ત્યાં જ મુકામ કર્યું. વાયુ પછી અત્યંત તેજસ્વી અને મેઘાવી સૂર્યદેવ વારાણસી પધાર્યા. પછી સૂર્યદેવ આવ્યા. કાશીમાં સૂર્યના પરિભ્રમણ કર્યું. તે ત્યાંના લોકોની સ્થિત પ્રજ્ઞ સ્થિતિ જોઈને ખૂબ પ્રસન્ન થયા અને પવિત્ર અને પ્રકાશિત જેવ જોઈને સૂર્ય પણ કાશીમાં જ રહી ગયા. એટલે સૂર્યદેવ પણ તપાસ કરવા આવ્યા હતા, પણ રાજાએ એટલું સરસ રાજ્ય બનાવ્યું હતું કે સૂર્યદેવ પણ ત્યાં મુકામ કરી લીધો. સૂર્ય પછી ચંદ્રનો વારો આવ્યો. શીતળ અને સુંદર મોહકતા ઘમંડ સાથે આવેલા ચંદ્રનો અહમ વારાણસીના લોકોના જીવન જોઈને ઓગળી ગયું. તેમણે પણ નક્કી કર્યું કે દેવભૂમિ કરતાં આ ભૂમિ વસવા માટે યોગ્ય છે અને ચંદ્રદેવ પણ વારાણસીમાં વસી ગયા. કાશી ગયેલા દેવતાઓ પાછા ન ફર્યા. તે સૌ દેવતાઓએ નગરીમાં અધિકાર જમાવીને રહ્યા, પણ દીવોદાસની પ્રજા બનીને જ રહ્યા. આ બધા દેવતાઓ અગ્નિ, સૂર્ય, વાયુ
એ બધા દિવોદાસની પ્રજા બનીને રહ્યા, દેવતા બનીને નહીં. આવો પ્રભાવ હતો કાશી નરેશ દિવોદાસનો, અને તે એવો નિર્મળ હતો કે તેના પ્રભાવના પ્રકાશમાં અહંકારી દેવતાઓનો ગર્વ પણ એમની જેમ ઓગળીને પ્રવાહી બની ગયો. અંતે ઇન્દ્રનો ભય ટળ્યો. પછી તો તેને થયું કે તે પણ કાશીપુરીમાં જઈને વસવાટ કરે. છેવટે ઇન્દ્રને પણ એવું થઈ ગયું કે એ કાશીમાં જતા રહે. અને એમ કહેવાય છે કે ભગવાન શિવે દિવોદાસને કાશીની વ્યવસ્થા સોંપી ને તેઓએ કૈલાસ ભણી પ્રયાણ કર્યું. એટલે શિવ ભગવાન પછી દિવોદાસને આ કાશીની આખી કામગીરી સોંપીને કૈલાસ તરફ જવા લાગ્યા. કૈલાસ સુધી જ્યારે કાશીપુરી ને રાજા દિવોદાસની પ્રશંસા પહોંચી ત્યારે શિવ ફરી કાશી નિવાસ માટે લલચાયા. હવે શિવ તો કૈલાસ જતા રહ્યા, પણ છેક કૈલાસ સુધી આ કાશીના વખાણ પહોંચ્યા કે એટલી સરસ નગરી છે, સુરાજ્ય છે, તેના લોકો એટલા ધાર્મિક છે કે શિવ ભગવાન પણ પાછા લલચાયા કે હું પાછો કાશી જતો રહું. જો કે તેમણે દિવોદાસને વચન આપ્યું હતું કે તે પૃથ્વી પર કેવળ દિવોદાસની જ સત્તા ચાલશે અને દેવતાઓ સ્વર્ગલોક છોડીને પૃથ્વી પર નહીં વસે. આથી જ મહાદેવે નિર્ધાર કર્યો કે અમે દેહથી કાશી છોડીશું પણ અંતરથી તો ત્યાં જ રહીશું. એટલે પછી બધા દેવોએ તો કાશી છોડ્યું, પણ તેમનો જીવ, એમનું અંતર ખરેખર કાશી નગરીમાં રહ્યું. અને આથી જ ગણ નિકુંભ અને ભૂત ભૈરવના નામથી ત્યાં રહ્યો. ગણ નિકુંભ હતો એ ભૂત ભૈરવના નામથી ત્યાં રહ્યો, અને પાર્વતીજી વિશાલાક્ષા નામથી, અને ભગવાન શિવ જ્યોતિર્લિંગ વિશ્વેશ્વર રૂપે ત્યાં બિરાજમાન થયા. આમ કાશીપુરીમાં જ્યોતિર્લિંગ વિશ્વેશ્વરનું મંદિર સ્થાપિત થયું. તો આજે આપણે જ્યોતિર્લિંગ વિશ્વેશ્વરની કથા સાંભળી. એની સાથે બીજી પણ એક બે કથાઓ સંકળાયેલી છે. તો દિવોદાસે કાશી નગરીને સુસંસ્કારી બનાવી અને દેવોને પણ રહેવાનું મન થાય એવી નગરી બનાવી, અને છેવટે ત્યાં શિવ ભગવાન એ દેહ સ્વરૂપે નહીં પણ અંતરથી ત્યાં રહ્યા અને વિશ્વેશ્વર સ્વરૂપે બિરાજ્યા. ઓમ નમઃ શિવાય.